તો કહેવાય ને કે એસીપીસી એન્ટ્રન્સ પ્રોસેસ જે છે એ ઘણી વખત કોમ્પ્લિકેટેડ બની જતી હોય છે, તો ટોચની જે સરકારી સંસ્થાઓ છે એમાં પ્રવેશ મેળવવાની જે સંભાવના છે એને આપણે વધારે કરવા માટે કયા પ્રકારના વ્યૂહાત્મક અભિગમ અપનાવવા જોઈએ? It's a very important platform for any admission process. હું 3 કે 4 વિગતો બતાવીશ એમાં. સૌથી પહેલાં તમારા JEE મેન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે તમે જે ફોર્મ ફિલ કરો એ બહુ જ ડિટેલિંગથી, શાંતિથી અને રાઇટ ઇન્ફોર્મેશન એમાં ફિલ થો, કેમ કે એક બી ભૂલ તમારું આખું વર્ષ બગાડી શકે છે. થર્ડ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે તમે એસીપીસી ડેટા ફિલ કરો છો ત્યારે એસીપીસી સાઇટ પર આખી ઇન્ફોર્મેશન બહુ જ નાઇસલી પુટઅપ થાય છે. અને એસીપીસી ઇઝ અ વેરી સ્ટેન્ડર્ડ પ્લેટફોર્મ. એ લોકો બહુ જ ક્રિટિકલી, બહુ ડેલિકેટલી એ લોકો ઇન્ફોર્મેશન મૂકતા હોય છે. સો દેટ ઇન્ફોર્મેશન ઇઝ રાઇટ કે ક્યાં કટ ઓફ છે અને કયા મેરિટ પર આવે છે, અને એવી રીતે સિલેક્ટ કરવાનું. તમારા કટ ઓફ સાથે જોવાના અને પછી જ તમારે બંનેને મેચ કરીને જ તમારે એ ઇન્ફોર્મેશન ભરવાનું. અને ફાઇનલી દેટ્સ હાઉ યુ વિલ ગેટ ધ રિઝલ્ટ્સ બાય ટ્રસ્ટિંગ ધી પ્રોસેસ એન્ડ ટ્રસ્ટિંગ ધ ટાઈમલાઈન. જો તમે એ ટાઈમલાઈન ભૂલી ગયા, આ ચોથું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, તો પછી તમે મિસ કરી ગયા તો એ વર્ષ તમારું ખરાબ જઈ શકે. એટલે હું તમને એ જ કહીશ કે પ્લીઝ ટ્રસ્ટ એસીપીસી બ્લાઇન્ડલી એન્ડ કમ્પ્લીટલી.